નમસ્કાર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ. 12th સાયન્સના જે સ્ટુડન્ટ છે એ ગંભીર મુદ્દો મારા પણ ધ્યાનમાં હવે અલગ એંગલથી આજે આવ્યો છે, તો એના વિશે હું આજે એક સ્પેશિયલ વિડીયો આપું છું. એક મારી બાય હાર્ટ રિક્વેસ્ટ છે કે દરેક 11th 12th અને અત્યારે રિનીટ કરતા હોય કે ફરીથી JEE મેઇનની તૈયારી કરતા હોય એ બધા જ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડીને તમારા વ્યૂ મને બાય હાર્ટ આપજો. મેં પણ એક વ્યૂ રજૂ કર્યો છે, ઘણા સ્ટુડન્ટને ડિસ્ટર્બ કર્યો છે, એટલે મારે ફરજિયાત આ વિડીયો બનાવવો જ જોઈએ એવું મારું માનવું છે પર્સનલી. ઇવન અમે NTA, NMC અને PMO ઓફિસમાં પણ એક લેટર થ્રુ આખો જ મુદ્દો રજૂઆત કરી રહ્યા છીએ. એનો પણ અમે તમને મેલ પણ શેર કરશું લાઈવ YouTube ઉપર. મુદ્દો ઘણો જ ગંભીર હવે સ્વરૂપ લઈ રહ્યો છે એવું કહી શકાય. મે બી આ 5 વર્ષ કે નીટ જ્યારથી ચાલુ થયું, JEE મેઇન જ્યારથી ચાલુ થયું, એ પેલા બંને એક્ઝામ્સ AIEEE ના નામે ચાલતી, AIPMT ના નામે ચાલતી, તો ત્યારે આવો કોઈ ઇસ્યુ મેજર નહોતો. પણ આ વર્ષે એમ કહી શકાય કે આ ઇસ્યુ બહુ જ મેજર સ્વરૂપ લઈ ચૂક્યો છે એવું મને હવે આંકડા ઉપરથી લાગે છે. રજૂઆત કરું છું તમને. JEE મેઇન જાન્યુઆરીમાં એક સેશન પૂરું થયું છે એમનું, કે જેની અંદર ઓલમોસ્ટ ગયા વર્ષે 9 લાખ સમથિંગ હતા, આ વર્ષે 12 લાખ ડાયરેક્ટ સ્ટુડન્ટ્સ. તો ફિગર બોલે છે, વોટ એવર જે કઈ હશે, 11 લાખ એક્ઝામ આપી, 12 લાખ, પણ ફિગર 12 લાખની આસપાસનો જ છે. આ વર્ષે અચાનક જ જે કોઈ ઓર્ગેનાઇઝેશનો, સ્ટુડન્ટ્સ એવા ઘણા અમારા ધ્યાનમાં ઇવન સૌરાષ્ટ્રમાં આવ્યા કે બધાના ગ્રુપ બી હતા અને રિઝલ્ટ એમના સબ્જેક્ટિવ રિઝલ્ટ આવ્યા કે ભાઈ 100 આઉટ ઓફ 100 ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં આટલા માર્ક્સ. હું બાય હાર્ટ એ બધા સ્ટુડન્ટ્સની મહેનત અને માર્ક્સ, એને જે એફર્ટ કરી એ બદલ આપણે એમને કોંગ્રેચ્યુલેટ કરીએ, થેન્ક્સ પણ કહેશું, પરફેક્ટ. પણ એક અલગ જ એંગલ વિચારવાનો છે કે જો સૌરાષ્ટ્રમાંથી ઓછામાં ઓછા મારા અંદાજ મુજબ 2000 સ્ટુડન્ટે એક્ઝામ બી ગ્રુપના સ્ટુડન્ટે એ ગ્રુપની JEE મેઇન આપી છે, મને બહુ ટેરિફિક રિઝલ્ટ પણ આવ્યું છે એમનું. પણ ક્વેશ્ચન ત્યાં છે કે આ બધા સ્ટુડન્ટ એ ગ્રુપના કોઈ પણ ક્રાઇટેરિયા માટે, મેરિટ માટે એલિજિબલ હોતા નથી. એટલે મારો ગંભીર પ્રશ્ન ત્યાં છે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બે જ એટેમ્પ્ટ કર્યા છે, બંનેમાં સારા માર્ક્સ લઈને એનું પર્સન્ટાઇલ પણ સારું છે, તો કેટલા ટકા, 10%, 20%, 25% આ મેરિટ ઉપર અસર પણ કરશે? એ લોકો JEE એડવાન્સ તો દઈ શકે એમ જ નથી, અને છતાં પણ મેરિટમાં પણ આવશે એડવાન્સના. આવું પોસિબિલિટી હશે, મને ખબર નથી કેટલું આવશે, કેવું હશે. આ એક ગંભીર સમસ્યા મે બી થઈ શકે. આનાથી પણ આગળ આપણે વિચારવાનું છે. ખરેખર NTA આમાં હવે જે નીટનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, JEE મેઇનનું રજીસ્ટ્રેશન એ જ રીતે આધાર કાર્ડ ઉપરથી જ થયું હતું, તો હું ત્યાં સુધી આનું એક સોલ્યુશનના ભાગરૂપે કહું છું કે NTA સ્પેશિયલી હવે આ બંને રજીસ્ટ્રેશન ડેટા છે જેમની પાસે, હું એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર કહી શકું કે આ એક સિમ્પલ સારા પ્રોગ્રામર આરામથી કરી શકે, સિંગલ એક પ્રોગ્રામર કરી શકે. જેટલા પણ બી ગ્રુપમાં રજીસ્ટ્રેશન થયેલા છે એમાં અને એ ગ્રુપમાં રજીસ્ટ્રેશન થયેલા છે એવા કોમન સ્ટુડન્ટનો ડેટા આધાર કાર્ડ ઉપરથી, લિંકઅપ ઉપરથી કાઢી અને એનું પહેલા તો ગ્રુપ ફાઇનલ કરવું જોઈએ કે કયા ગ્રુપના સ્ટુડન્ટો છે. જનરલી આ ગ્રુપના સ્ટુડન્ટ JEE મેઇનની એક્ઝામ પ્રેક્ટિસ માટે વધારે આપે છે, એટલે એમણે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની જ એક્ઝામ આપેલી હશે. એટલે આ સ્ટુડન્ટ જે છે બી ગ્રુપના, એને મેજર ઇફેક્ટ નથી થવાની, કારણ કે JEE મેઇનના કોઈ સ્ટુડન્ટ આની પ્રેક્ટિસ ચાન્સ ટેન્ડ્સ ટુ 0 હશે મે બી. પણ આના સ્ટુડન્ટ આની એક્ઝામ આપે છે, અને આ લોકોના જે આટલા વધારે સ્ટુડન્ટ થઈ ગયા છે, આમાં મને લાગે છે 1 લાખ 2 લાખ સ્ટુડન્ટ આખા ઇન્ડિયામાંથી હશે જ. અને એના લીધે આપણે કોટામાં પણ જે નાના મોટા ન્યૂઝ જોયા છે
કે હવે મારું JEE મેઇન ક્લિયર થવાના ચાન્સીસ કેટલા છે. આ બધી ઇફેક્ટો હું બીજા બહુ ડેપ્થમાં એની નથી જતો, ઇન્ટુ બ્રેકેટ રાખું છું ઘણું. આપ સમજી શકો છો, પેરેન્ટ સૌથી વધારે સમજી શકશે કે એ બાળક બધા જ અત્યારે કેટલા ડિસ્ટર્બ થઈ ચૂકેલા છે. એક બાજુ ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં પર્સન્ટાઇલ 100 આઉટ ઓફ 100 નંબર ઓફ સ્ટુડન્ટ્સને આવ્યા છે, પણ એ ક્યાંય મેરિટ લિસ્ટ માટે કે એડમિશન માટે એલિજિબલ નથી. આ બહુ ગંભીર મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો છે. મે બી આ 5-7 વર્ષથી આ ટ્રેન્ડમાં હશે, પણ ત્યારે એના નંબર્સ બહુ ઓછા હતા. આ વખતે કદાચ એવું મને લાગે છે કે નંબર્સ બહુ એકદમ જમ્પ થયો છે. સૌરાષ્ટ્રમાં નામી ઇન્સ્ટિટ્યૂટોએ JEE મેઇનનું રિઝલ્ટ ખૂબ જ મોટા સ્વરૂપમાં છાપ્યું છે અને એની અંદર બી ગ્રુપના સ્ટુડન્ટ 70 to 80% સુધી પણ છે. આવું અમારા ધ્યાનમાં ગંભીર રૂપે આવ્યું છે. જાણતા અજાણતા કંઈક એવી મિસ્ટેક આને ન કહેવાય, પણ ઇનોસન્ટ આપણે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગયો છે. ગંભીર ભૂલ પણ કોઈ આવા એંગલથી આપણને ખબર નહોતી અને આપણે એનો એક્સપેરિમેન્ટમાં ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ છે. બીજું આનું ઘણા સ્વરૂપ છે, પણ હું એને બહુ એ રીતે લઈ જવા નથી માંગતો. એડવર્ટાઇઝથી માંડી અને એના ભાગરૂપે આપણે ક્યાંય આવા ન્યૂઝના એવી રીતે ભોગ ન બની આપણા બાળકો કે એ પોતે જ એ રિઝલ્ટથી હતાશ થઈ જાય. કારણ કે આની ઇમ્પેક્ટ રિઝલ્ટ ઉપર બહુ જ મોટી આવેલી છે. મારી એક બાય હાર્ટ રિક્વેસ્ટ, એક જે ઇન્સ્ટિટ્યૂટ છે, બધા જ પ્રાઇવેટ હોય, ગવર્મેન્ટ હોય કે પર્સનલ કોઈ પોતે ચલાવતા હોય, એ બધાને પણ એક હમ્બલ રિક્વેસ્ટ છે, પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ છે, સ્ટુડન્ટને પણ રિક્વેસ્ટ છે કે આ કંઈ આનું સોલ્યુશન થવું જોઈએ. કારણ કે આ વખતે આ માસ બહુ મોટો આવવાનો ચાન્સીસ છે જ અને એના લીધે બધા જ JEE મેઇનના સ્ટુડન્ટ્સ ડિસ્ટર્બ થયા છે. હું 4 વર્ષથી જે મેં આ બધી જર્નીઓ કરીને રિસર્ચ કરતો જાઉં છું, હું ત્યાં સુધી હવે NTA પણ એક અપડેટ્સ મોકલાવું છું કે ખરેખર જે આ 2 સેશનમાં લેવાય છે પ્લસ અલગ અલગ એક્ઝામ લેવાય છે, એ મોડલ થોડું રિસ્ટ્રક્ચરિંગ તો કરવું જ પડે એમ છે. આપણી પાસે એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે એક સાથે 9 લાખ થાય, 10 લાખ થાય કે 7 લાખ થાય, બધા સ્ટુડન્ટની એકચ્યુઅલી એક જ દિવસે એક જ ટાઈમે એક્ઝામ લેવાવી જોઈએ. હવે જો કોમ્પ્યુટર સેટઅપ આપણી પાસે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશમાં નથી તો પેન પેપર બેઝ લેવાવી જોઈએ. આ ઇવેલ્યુએશન છે ને એ કંઈક રોંગ ડેટાથી થઈ રહ્યું છે એવું આપણે બધા ફીલ પણ કરીએ છીએ. આ વખતે ગેપ પણ ઝાઝા છે બધા સેશન વચ્ચે અને એ બધામાં આણે પણ ખાસો રોલ ભજવ્યો છે એવું 100% આમાંથી બહાર આવી શકે જો પ્રોપર ગવર્મેન્ટ આનું એનાલિસિસ કરી અને ડેટા આપે તો કે બી ગ્રુપના સ્ટુડન્ટ્સ કેટલા, અને આ બધું થઈ શકે એમ છે એટલે હું આ વિડીયો બનાવી રહ્યો છું. અમે આવા જે કોઈ ઇસ્યુ છે એ લાસ્ટ યર પણ ચોઇસ ફિલિંગ દરમિયાન અમને આવા ઘણા જ ઇનપુટ્સ મળ્યા હતા. કોલેજોએ પોતાની ઓલ ઓવર ઇન્ડિયા કોટાની સીટોનું અપડેટ્સ એવી રીતે પ્રોપર નહોતું કર્યું તો પહેલા રાઉન્ડ પછી કોલેજો એડ થઈ, બીજા રાઉન્ડ પછી કોલેજો એડ થઈ. આ વખતે અત્યારથી જ હું આ બધા ડિપાર્ટમેન્ટ જે કંઈ છે એમને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે આવી બધી જે કંઈ ભૂલો છે જે લાસ્ટ યર રેક્ટિફાઈ થઈ ચૂકી છે ઓલરેડી, એને વધારે ને વધારે ડીપમાં ચેક કરી અને 25 લાખ સ્ટુડન્ટ બી ગ્રુપના અને 10 લાખ સ્ટુડન્ટ એ ગ્રુપના, મતલબ 35 લાખ યુવાઓનું ભાવિ આની સાથે સંકળાયેલું હોય છે. કેર એક્સ્ટ્રા તો આપણે કરવી જ પડશે. આવી જે કંઈ ભૂલો થઈ રહી છે એને આપણે પ્રોપર જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે ત્યાંથી આપણે એમને રેક્ટિફાઈ કરી પ્રોપર એના સોલ્યુશન્સ લાવવા જોઈએ. આવું એઝ એ એજ્યુકેશન ફિલ્ડમાં વર્ક કરું છું તો મને મારી જવાબદારી લાગે છે. એના ભાગરૂપે આ વિડીયો બનાવું છું. મારો કોઈ સ્ટુડન્ટ, કોઈ પેરેન્ટ્સ કે કોઈ જ ઓર્ગેનાઇઝેશનને એને જે કંઈ એક્ટિવિટીઓ કરી છે સરળતાથી કરી છે એના ભાગરૂપે આ નથી. એમણે પ્રેક્ટિસ કરી, એક્ઝામ આપી તો ગવર્મેન્ટ પણ એવું કહી શકે કે આ સ્ટુડન્ટ છે ને આપણે લિસ્ટમાંથી કાઢી નાખીએ. ભાઈ મેરિટ લિસ્ટમાં એલિજિબલ નથી, એમણે એક્ઝામ આપી, મેરિટ લિસ્ટ તો ખરેખર એ ગ્રુપના સ્ટુડન્ટ્સનું જ બનવું જોઈએ કે જે ખરેખર એલિજિબલ છે.
આવું જે કંઈ થઈ શકે એ કરવું જોઈએ એવો મારો પર્સનલ વ્યૂ છે. હું બધાને કહીશ, આ વિડીયો આ વખતે અમે એવું પણ માંગીએ છીએ બધા પાસેથી કે કમેન્ટ્સમાં મારો વ્યૂ સાચો લાગે છે કે તમને તમારા કોઈ ઇનપુટ્સની જરૂરિયાત લાગે છે, દિલથી આપજો. આપણે બધા જ વ્યૂઝ થી પણ અને કમેન્ટ્સ થી પણ જો સાચું હશે, સોસાયટીને નુકસાન કરનાર હશે તો આપણે એ ડાયરેક્શનમાં જશું. નુકસાન નહીં કરતું હોય, વધારે ને વધારે લોકોને એવું લાગશે કે આવું કંઈ જ ન નુકસાન કરે, તો આપણે એ પણ NTA ને પણ અપડેટ કરશું કે ભાઈ સોસાયટીને આ પ્રોપર લાગે છે, અમને પણ વાંધો નથી, કેરી ઓન. મને એવું લાગે છે કે આ ખૂબ જ નુકસાન કરે, સ્ટુડન્ટ્સને પણ એવું છે. મળીએ છીએ આવી કોઈ પણ અપડેટ સાથે. JEE મેઇનના સ્ટુડન્ટને પણ આવી જે કંઈ હેલ્પ જોતી હોય અમને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે. અમે અમારાથી શક્ય એટલી એમને ઇન્ફોર્મેશન પહોંચાડવાની કોશિશ કરશું. નમસ્કાર, થેન્ક યુ.